હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો પોલીસ કમિશનર દ્વારા વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓને મુદ્દામાલ પરત મળે તે માટે સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ઝોન 4 વિસ્તારમાં આવતા પોલીસ મથકમાં રહેતા લોકોના ચોરીમાં ગયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ કિંમતી ઝવેરાત મૂળ માલિકોને સુપરત કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે અને જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમના આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવે છે। ત્યારે સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાગરિકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। જ્યાં આ કાર્યક્રમમાં ઝોન 4 ની હદમાં આવતા ખટોદરા, અલથાણ, વેસુ, ઉમરા અને અઠવા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ ડિટેક્ટ કરી મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો। આજે ઝોન 4 ડીસીપી શ્રી વિજય ગુજ્જરજી અને એના હાથમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો તરફથી જો ગુનાહિત પ્રવૃત્તિઓમાં જો લોકોના મુદ્દામાલ ગયેલા હતા, જેમાં સોના ચાંદીના દાગીના, મોટરસાઇકલો હોય, મોબાઈલ ફોન હોય અને વગેરે અલગ અલગ પ્રકારના ગુનામાં જો મુદ્દામાલ હતા એના રિકવર કરી આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરવામાં આવી રહ્યા છે। જ્યારે કુલ 125 જેટલા લોકોના 2 વ્હીલર, 123 જેટલા મોબાઈલ અને 14 જેટલા લોકોના સોના ચાંદીના દાગીનાઓ છે। કુલ મળીને 2,72,00,000 રૂપિયાના માતબર રકમ લોકોને પરત કરવામાં આવી રહી છે। આજે જ્યારે અમે લોકો પરત કર્યા ત્યારે અમારા જો મોટી ઉંમરના મારા માતાજી લોકો છે એના જો સોના ચેન સ્નેચિંગમાં જતા રહ્યા હતા જો અને આજે જ્યારે અમે પરત કર્યા એના જોઈને લાગે જો એના એક લાગણી છે કે અમારા વડીલોને જોઈએ કે પોલીસ જે એના ઓરિજિનલ ચેનો આપી, ઓરિજિનલ એના ચાંદીના દાગીના આપ્યા, સોનાના ચાંદી દાગીના આપ્યા, તો એના જો ખુશી જોઈને અમારા લોકોને બી મનોબળ વધે છે અને સાથોસાથ જેટલા બી આજે લાભાર્થીઓ છે એના બી ખૂબ જ ખુશી છે બધા લોકોને જોઈએ અને એના જ થકી અમારી ટીમને બી ખૂબ મનોબળ बढ़े છે કે આવનાર દિવસોમાં બી અમે લોકો આ રીતે કામ કરતા રહીએ છીએ। મહત્વનું છે કે સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને સુરત શહેરમાં જે વ્યક્તિનું કોઈ સામાન ચોરાયું હોય અથવા કોઈ વ્યક્તિએ બળજબરીથી છીનવી હોય તેવી અનેક વસ્તુઓ પરત કબજે લઈને મૂળ માલિકને સુપરત કરી આપવાનું એક સરાહનીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના વેસુ ખાતે આવેલા શ્યામ મંદિર ઝોન 4 માં આવતા ખટોદરા, અલથાણ, વેસુ, ઉમરા અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચોરીના બનાવમાં ફરિયાદીઓને બોલાવીને સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના હસ્તે વિવિધ વસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી અને જેમાં સોના ચાંદીના દાગીના, સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન અને ચોરી કરવામાં આવેલી ગાડીઓ જે તે ફરિયાદીને સોંપવામાં આવી હતી। કેમેરામેન તોસીફ શેખ સાથે એજાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।